એને ભક્તિ કરવી હોય, માતાજીની સેવા કરવી હોય, માતાજીના કીધે ચાલવું હોય તો ગુરુ પૂનમના દિવસે જે કોઈ મને મળવા આવે ને અને કંઠી લેવા આવે ને તો એક શિવ પુરાણ લેતા આવજો. ગુરુ પૂનમના દિવસે જે કોઈ મારી પાસે આશીર્વાદ ને કૃપા લેવા આવે અને તો મોજેલી મેલડી છું, ગમે તારે તમારા દેવ દુઃખના સમાધાન કરી દઉં. પણ એટલું યાદ રાખજો કે ગુરુ પૂનમે આવો મારી પાસે તમારી પોતાની કંઠી બદલાવા કે લેવા માટે, ત્યારે તમે એક શિવ પુરાણ લઈને આવજો અને શિવ પુરાણ મને આપજો ને પછી હું તમને આપીશ. પછી એને વાંચવાનું ચાલુ કરજો. મારી પાસે શિવ પુરાણ તમે મને આપજો, પછી હું તમને હાથો હાથ આપીશ. પછી એનું વાંચન ચાલુ કરજો, એમાં ભક્તિ ચાલુ કરજો. પછી બધા જીવનના, મગજના, આત્માના, પરમાત્માના જે દુઃખ છે ને બધા દૂર થઈ જશે. અને નક્કી કરજો કે દિવસમાં 1 કલાક વાંચવી. દિવસ નહીં તો રાત 1 કલાક તો નીકળે એટલે કરજો. એટલે પોતે લઈને આવજો, અહીંથી કોઈ હાલ છે નહીં. અહીંથી કોણ હાલ? હજારો જોઈએ, હજારો કોણ આપ તો એમ. એટલે શિવ પુરાણ લઈને આવજો. રામાયણ વાંચો ને, રામાયણ તેમાં શું હોય? કાપમ કાપીને મારમ મારી. મહાભારત વાંચો તો કાકા બાપા થાય ને. રામાયણ વાંચો તો શું થાય? કાપમ કાપી, પેલો તીર આમ ઉડાડે ને પેલો તીર આમ ઉડાડે. મહાભારત વાંચો તો કાકા બાપાના ઝઘડા, અને શિવ પુરાણ વાંચો તો જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે શિવ પુરાણ છે ને એમ જ બધું છે, બધું એમ જ છે. શિવ પુરાણ ની અંદર જે રહસ્ય છે, જે દેવના સમાધાન છે, જે દેવની વાતો છે, જે દેવની રચના છે, પરમાત્મા શું કહેવા માંગે છે, આપણે ક્યાં જઈએ છીએ ને એ ક્યાં મોકલવા માટે આયા છે, એ બધી રચના અંદર